નમસ્કાર. સાબર ડેરીની બાબતમાં આપના બધાને માટે આ વિડીયો બનાવ્યો છે. આપની સાથે ચર્ચા કરવા આવ્યો છું. ઘણી બધી રજૂઆતો કર્યા બાદ આજે આનંદની વાત છે કે સાબર ડેરીના પશુપાલકોને ભાવ વધારો મળ્યો છે. પરંતુ સાથે દુઃખ પણ એટલું જ છે, કારણ કે કેટલા બધા ફોન આવ્યા, પશુપાલકોએ વાતો કરી, પશુપાલકોની રજૂઆતો આવી કે સાહેબ આજે ભાવ ફેર મળ્યો છે એ ઘણો ઓછો છે. એટલે મને જોઈને પણ એવું લાગ્યું કે ખરેખર આ ફરિયાદો સાંભળીને એમ લાગ્યું કે ખરેખર ભાવ ફેર ઓછો આપ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધાને અસમંજસ છે કે કેમ ભાવ ફેર ઓછો છે, શું કારણો છે. તેના કારણે ખૂબ મોટી સમસ્યાઓ સર્જાઈ છે. પશુપાલકો આ દ્રષ્ટિ રાખીને બેઠા હતા કે ભાઈ આ ભાવ વધારો આવે અને જે ડિફરન્સ મળે અમને, એના ડિફરન્સથી અમે ખેતીવાડીની અંદર એના બિયારણ, ઓજાર જે પણ લાવવું હોય તમામ વસ્તુનું એમને ભારણ છે એ ભારણ આ પૈસાની મદદથી ઓછું થાય. એટલે બહુ મોટી સમસ્યાના કારણે મને વિચાર આવ્યો છે કે આવતીકાલે 12 વાગે, એટલે કે આવતીકાલે ગુરુવારના રોજ બપોરે 12 વાગે સાબર ડેરીએ હું જઈ રહ્યો છું અને સાબર ડેરીના તમામ ડિરેક્ટરોને વિનંતી કરું છું કે ભાઈ પશુપાલકના હિત માટે તમારી સાથે ચર્ચા કરવા આવી રહ્યો છું. તો આપ પણ એ દિવસે હાજર રહે. આવતીકાલે 12 વાગે કદાચ બધા ના હાજર રહી શકે. આ કોઈ રાજકીય વાત નથી, આ પશુપાલકોના હિતના માટે વાત છે. સરકાર તો મદદ કરી રહી છે, સરકાર તમામ પ્રકારની મદદ કરી રહી છે. ક્યાંક હું એવું માનું છું ડિરેક્ટરોના પણ મજબૂરી હોઈ શકે છે, પરંતુ પશુપાલકથી વિશેષ આ દુનિયામાં કોઈ ના હોઈ શકે. આખા દિવસના પરિશ્રમ બાદ એમને કેટલી મહેનત પછી 15 દાડા, મહિના એમને આવક મળતી હોય છે. અને જ્યારે એમનો ખરો સમય છે, જ્યારે એમને જરૂરિયાત છે, ત્યારે એવા સમયની અંદર આટલા ટૂંકી આવક મળી છે, ત્યારે ચોક્કસથી લોકોનામાં અસમંજસ છે. ને એવા સંજોગોમાં આવતીકાલે 12 વાગે હું મારા મત વિસ્તારના પશુપાલકોમાં જે છે, બહુ મર્યાદિત સંખ્યામાં આપણે જઈ રહ્યા છીએ, 50 થી 100 જણા આપણે જઈએ આગેવાનો, જે પશુપાલક ખરેખર આના બાબતમાં ચર્ચા કરી શકે તેવા લોકો. સાબરકાંઠામાંથી પણ હું વિનંતી કરું છું કે અમુક આગેવાનો આવે. આપણે કોઈ ટોળું કરવાની વાત નથી, પરંતુ જેને આવવું એને છૂટ છે. સાથે મારી બીજી પણ કાલે રજૂઆત હશે કે ભાઈ જે ડેરીઓને સરકારે છૂટ આપી દીધી છે કે ડેરીઓને સભાસદ બનાવો, પરંતુ હજુ સુધી સભાસદ બનાવ્યા નથી. એટલે આવનારી ચેરમેન થયા પછી આવનારી સામાન્ય સભાની અંદર સભાસદની વાત પણ આવશે. એટલે એની પણ આપણે રજૂઆત પણ આવતીકાલે કરી લઈએ છીએ. કોઈ રાજકીય નથી વાત, આ માત્ર ને માત્ર પશુપાલકના હિતની વાત છે. ડિરેક્ટરો પણ આપણા છે, સરકાર પણ આપણી છે, પરંતુ પશુપાલકોના હિત માટે ચર્ચા કરવી એ ખૂબ જરૂરી હતી. એના માટે આવતીકાલે 12 વાગે ગુરુવારના રોજ તમામ જે આગેવાનો છે તેમને વિનંતી કરું છું, મર્યાદિત સંખ્યાની અંદર આપણે ત્યાં ઉપસ્થિત રહીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય પશુપાલક. સાબર ડેરીની પર 12 વાગે આપણે ભેગા થઈએ.